નમસ્કાર દર્શક મિત્રો, હું છું પદ્મા અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સૂત્રાપાડાથી અમારા રિપોર્ટર રામસિંહ મોરી સાથે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે જાણીતા સામાજિક કાર્યકર અને સેવાના ભેખધારી સ્વર્ગસ્થ રમેશભાઈ મસાણીની 28મી પુણ્યતિથિ નિમિત્તે જન સમાજ સેવા સંઘ બ્લડ બેંક દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમાર સહિતના મહાનુભાવોએ સ્વર્ગસ્થ રમેશભાઈ મસાણીની પ્રતિમાને પુષ્પાંજલિ અને હાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ઉપસ્થિત આગેવાનોએ રમેશભાઈ મસાણીના સમાજ સેવાના કાર્યોને યાદ કરી તેમના જીવન અને સમાજ પ્રત્યેના સમર્પણને બિરદાવ્યું હતું. આ પ્રસંગે જન સમાજ સેવા સંઘ, જન સેવા ટ્રસ્ટ, ઇન્ડિયન રેયોન તથા અન્ય સહયોગીઓના સહકારની નેત્રયજ્ઞ અને નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક દર્દીઓએ લાભ લીધો હતો. હોમિયોપેથિક અને આયુર્વેદિક સારવાર કેમ્પમાં તબીબોએ દર્દીઓનું નિદાન કરી વિનામૂલ્ય દવાઓનું વિતરણ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન આગામી સમયમાં વૃક્ષારોપણ અને ધાર્મિક ધોરણના આયોજનની પણ જાહેરાત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સમાજના આગેવાનો, ટ્રસ્ટીઓ, જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જન સમાજ સેવા સંઘના કાર્યકરો અને આયોજકોએ વિશેષ જહેમત ઉઠાવી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.